તમારા પ્રાણનું રક્ષણ કરવાનું, તમારા શરીરનું રક્ષણ કરવાનું, અને ક્યારેક કોઈકના ભાવ સામે જોઈને આપણે વેત નમી જવાનું. મર્યાદાનો અવતાર હતા સ્વયં ઈશ્વર રામ, તો શબરીની ઘેરે એને બોર ખાવામાં જરી કે એનો ધર્મ અભડાણો નહીં. તે રામ મોટા કે આપણે મોટા? સુદામાની પોટલી ખોલીને જેથી 3 મુઠ્ઠી તાંદૂળ ખાવા બેઠો દ્વારિકાનો નાથ, તેથી એને પૂછ્યું નહોતું કે કોની હવેલીથી લેવો, કોની દુકાનેથી લેવો, સીધાવેલા છે, નવરાવેલા છે, ધોરાવેલા છે, ચોખા છે, ગમે એ છે. એને તો આંચકીને લઈ લીધા કે તારો ભાવ છે ને એ મારે કાફી છે, મારે કાંઈ જોવું નથી કોનું છે ને હું છે. ખાઈ ગયો કાકરાય ન કાઢ્યા એમાંથી. એટલા માટે ક્યારેક ભાવ અને એવી બધી વસ્તુ સામે આવે ત્યારે ભગવાન ભાવથી રાજી થાય છે. અને એટલે પ્રહલાદે કીધું છે, ભગવાન તમે ઉગ્ર જાતે છો, પણ મને પાકો ભરોસો છે કે મારા ભાવ, મારા પ્રેમના કારણે તમે પીગળી જવાના છો. અને ઈશ્વર, મારે બીજું કંઈ જોતું નથી, કારણ કે તમારા દર્શનથી મોટું અમારે અને હકીકત એ છે ને, ભગવાનના દર્શનથી વધારે કિંમતી આ જગતમાં શું હોય?